કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે સુરતના માનદરવાજા ખાતે 1312 ટેનામેન્ટ ફાયર સ્ટેશન, નગર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી સહિતના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્ય સરકારની જાહેર આવાસોના પુનઃવિકાસ યોજના અંતર્ગત માન દરવાજા ખાતે અંદાજે 200 કરોડના ખર્ચે રહેણાંક ટેનામેન્ટના રીડેવલપમેન્ટ સહિત 117 દુકાનો ધરાવતું શોપિંગ સેન્ટર, 40 સ્ટાફ ક્વાર્ટર્સ અને 2 ઓફિસ સહિતનું ફાયર સ્ટેશન પણ તૈયાર કરાશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ નવું ઘર મેળવનારા તમામ પરિવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે માન દરવાજા ટેનામેન્ટના નવીનીકરણ સાથે અનેક પરિવારોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. હાલ કરતાં 40% વધારાની જગ્યા સાથે તૈયાર થનારું સપનાનું નવું ઘર ટેનામેન્ટના પરિવારો માટે બમણી ખુશી આપશે. આશરે 1.5 થી 2 વર્ષમાં જ અનેક પરિવારોનું નવા ઘરનું સ્વપ્ન સાકારિત થશે. સાથે જ દરેક પરિવારોને દર મહિને 7,000નું ભાડું મળશે, જે તેમને આર્થિક પીઠબળ આપશે. આ પ્રસંગે સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, મેયર શ્રી દક્ષેશ માવાણી, ધારાસભ્ય સર્વશ્રી સંદીપભાઈ દેસાઈ, સંગીતાબેન પાટીલ, અરવિંદભાઈ રાણા, પ્રવીણભાઈ ઘોઘારી, મનુભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજન પટેલ, શહેર સંગઠન પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, પૂર્વ મેયર શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા સહિત મોટી સંખ્યામાં ટેનામેન્ટના પરિવારો સાથે હાજર રહ્યા હતા. એડિટર જતીન જે શાહ, બ્યુરો રિપોર્ટ, સુરત.